ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક. તો લીલા ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા જે લીલા ચણા આવે છે એને ફૂલી લીધા છે. આ સૂકી ડુંગળી લીધી છે, આદુ છે, સૂકું લસણ છે, કોથમીર ગાર્નિશ માટે, મરચાં, ટમેટા, લીલું લસણ અને એક આ લીલી ડુંગળી લીધી છે. હવે એને ક્રશ કરી લેશું. આ લસણ અને આ આદુ આ બંને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. આ ડુંગળી આ લસણ ઝીણું ઝીણું સમારી લેવાનું છે અને આ સૂકી ડુંગળી અને મરચાંને આમાં ક્રશ આપણે કરી લઈશું. ફ્રેન્ડ્સ, આમે ટમેટાને ક્રશ કરી લીધા છે. આ એક લીલી ડુંગળી છે, લીલું લસણ અને આ મરચાંની પેસ્ટ, આદુ અને લસણની પેસ્ટ અને આ સૂકી ડુંગળી. હવે આપણે ચણાના શાકનો વઘાર કરી લઈએ. મેં અહીંયા એક આ પેન લીધું છે, ગેસ ઓન કરી દઈએ અને એમાં તેલ નાખીશું. મેં 6 થી 7 ચમચી જેટલું, મોટી ચમચી જેટલું તેલ લીધું છે. ફ્રેન્ડ્સ, આ તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં અડધી ચમચી આખું જીરું નાખીશું, અડધી ચમચી જેટલી હળદર નાખીશું, આ સૂકું લસણ અને આદુ નાખીશું, આ લીલું લસણ નાખીશું, આ મીઠા લીમડાના પાન 2-3 લીધા છે મેં, આ લીલા મરચા, અને આ સૂકી ડુંગળી. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. હવે એમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, બધું મિક્સ કરી 2 મિનિટ સાતળવા દઈશું. ફ્રેન્ડ્સ, આ 2 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં આ લીલી ડુંગળી સમારી હતી એ નાખી દઈશું. હવે આપણે આ ટમેટા ક્રશ કર્યા હતા એ નાખી દઈશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી આ બાદિયાનો મસાલો નાખીશું, બે ચમચી મસાલા પાવડર નાખીશું, 2 થી 3 મિનિટ જેટલું સાતળવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં આજે આપણે ચણા ફોલ્યા હતા એ નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. તીખું તમારા ટેસ્ટ અનુસાર તમે કરી શકો છો. હવે એમાં 2 ગ્લાસ પાણી નાખીશું.
ફ્રેન્ડ્સ, તમે ચણાનું શાક આવી રીતે ચણા ગ્રેવીને વઘાર કરી અને ઉપરથી પણ ચણા નાખીને ચડવા દઈને શાક કરી શકો છો. અને ચણા બાફીને પણ અલગથી ગ્રેવી કરીને તમે શાક કરી શકો છો. પણ તમે જો આ રીતે શાક કરશો ચણાનું, તો સરસ એકદમ ટેસ્ટી થશે. ધીમા ગેસે આપણે શાકને 20 થી 25 મિનિટ સુધી ચડવા દઈશું. આ ડીશ ઢાંકી દીધી છે મેં. ફ્રેન્ડ્સ, આ 20 થી 25 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. તમને જેટલું ગ્રેવી વાળું પસંદ હોય એટલી તમે ગ્રેવી રાખી શકો છો. એકદમ સરસ શાક ચડી ગયું છે. હવે ચણાને થોડા આપણે દબાવી દેશું એટલે એકદમ સરસ ઘાટી ગ્રેવી થઈ જાય. એકદમ સરસ ચણા ચડી ગયા છે. હવે ગેસ ઓફ કરી દેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ચણાનું શાક થઈ ગયું છે. હવે ઉપરથી આપણે કોથમીર નાખી દઈશું. હવે આપણે સર્વ કરી લેશું ચણાનું શાક. ચણાના શાક સાથે મેં આ બાજરીના રોટલા બનાવ્યા છે, આ પાપડ અને આ ગોળ, આ છાશ. ચણાના શાક સાથે ડુંગળી ટમેટા પણ સરસ લાગે છે. મેં આ કાચું સલાડ લીધો છે. ડુંગળી, તો ફ્રેન્ડ્સ, આ લીલા ચણાનું શાક રેડી થઈ ગયું છે બાજરીના રોટલા સાથે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ત્યાં સુધી નવી રેસીપી સાથે નવા વિડીયોમાં મળશું. આવજો. જય શ્રી કૃષ્ણ.